નમસ્કાર મિત્રો, તો કેમ છો બધા? આપણા ફરી એકવાર નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે હવામાનનો નવો વિડીયો લઈને આવી ચૂક્યા છીએ। તેમાં આપણે ઘણી બધી આગાહી જોવાની છે, તો વિડીયો સંપૂર્ણ એન્ડ સુધી બન્યા રહેજો। આજનો વિડીયો અત્યાર સુધી લાઇક નહીં કરીએ તો લાઇક કરી દો, ચેનલ પર નવા તો સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ બટન દબાવી દો અને મિત્રો વિડીયો એન્ડ સુધી બન્યા રહેજો। ખાસ નોંધ મિત્રો, આપણે જે આજે શક્યતાઓ દર્શાવવાના છે તે હવામાન વિભાગના જે સ્પષ્ટપણે એના અનુમાનો છે તે સ્પષ્ટપણે આપણે દર્શાવવાના છીએ। જે મિત્રો આપણે આજ અનુમાન દર્શાવીએ કે ભાઈ આજનું ભાવનગરનું અનુમાન છે અને એમાં વરસાદ વાતાવરણ ન થાય, તો આપણે જે 100% કોઈ પણ જિલ્લાની માહિતી આપતા નથી, આપણે અનુમાનો જે હવામાન વિભાગ દર્શાવવામાં આવે છે તે ઉપર આપણે વિડીયો બનાવ્યો છે, તેની મિત્રો ખાસ નોંધ લેવી। તો ચાલો મિત્રો જલ્દીથી આજનો વિડીયો સ્ટાર્ટ કરી દઈએ અને જોઈ લઈએ કયા કયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે અને જે આ સિસ્ટમ આપણે સક્રિય છે અત્યારે આપણા ભારતના ઓલામાં જે ગુજરાતની અસર કેવી રીતે રહેશે તે સંપૂર્ણ આજના વિડીયોમાં જોવા નથી, તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। ચાલો મિત્રો આપણે પહેલાં અહીંયા રેન ઠંડર નાખી દેવી છે। તો મિત્રો આવી રીતના ગુજરાત તરફ જે સાયક્લોનિક સિસ્ટમની અત્યારે જોઈ શકો છો, અત્યારે અહીંયા મિત્રો સિસ્ટમ છે એની અસર આપણે સુરત તરફ તો અત્યારે જોઈ શકાય છે, કેમ કે સુરતમાં અત્યારે જોઈ શકો મિત્રો વરસાદની ફૂલ આગાહી છે અને રેડ એલર્ટ અત્યારે જાહેર કરવામાં આવ્યું છે। તો સુરતના ઘણા પણ પંથકમાં અહીંયા જો મિત્રો આપણે બારડોલી છે, વ્યારા છે, વાકલ છે, કોનસાંબા છે જેવા વિસ્તારોમાં વરસાદ પડવાની ત્યારે ફૂલ શક્યતાઓ રહેલી છે। નીચે આપણે જોઈએ તો આપણે નવસારી સાઈડ એરિયો છે, જ્યાં નવસારી છે, બિલીમોરા છે, અહીંયા છે વંસાડા છે, અહવા છે। અહવા મિત્રો થોડે ઓછી અસર છે, પણ આ બધા એરિયામાં વ્યારામાં ફૂલ આવે છે, નવાપુર છે, જ્યાં બધે અસર ફૂલ જોવા આપણને મળી રહી છે। ઉપર જોઈ લઈએ તો આ ભાવનગર સાઈડના એરિયામાં ઓછી અસર છે, ઉપર અહીંયા આપણે કુડા બાજુ એરિયામાં અહીંયા વધારે અસર થોડીક જોવા મળે છે, અમદાવાદમાં ઓછી અસર છે અને નડિયાદમાં થોડીક અસર જોવા આપણને મળે છે। બાકી હવામાનનું આવું છે શું કેવું છે તેમાં આપણે જોઈ લઈએ, વડોદરા છે, દાહોદ છે, એની ઉપર જોઈએ તો કયા કયા વિસ્તારો છે, મહેસાણા છે, પાલનપુર છે, બિનમાર છે, જે આ બધા વિસ્તારોમાં મિત્રો અસર જોવા મળી શકે છે આપણને હવામાનની અને ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે। તો આ વચ્ચે હવામાન વિભાગનું શું કહેવું છે તેના વિશે આપણે એક નજર પહેલાં નાખી લઈએ। તો હવામાન વિભાગ દ્વારા પરેશ ગોસ્વામીની આગાહી આપવામાં આવી છે। અહીંયા પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં લો પ્રેશર અને અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન તે બંને આશરે 24 કલાકમાં મર્જ થશે, તેના કારણે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવેલી છે। ગુજરાતના મોટા વિસ્તારોમાં આજે વરસાદ થવાનો વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગ ગુજરાતમાં 7 દિવસ અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં 25 ઓગસ્ટ એટલે કે આજના દિવસથી લઈને 30 ઓગસ્ટ સુધી વરસાદનો રાઉન્ડ ચાલશે તેમ જણાવ્યું છે। તેમના ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તે અનેક વિસ્તારોમાં 15 ઇંચ વરસાદ પડી શકે છે તેવી પણ આગાહી ત્યારે કરી છે। તો આ વચ્ચે તેણે જણાવ્યું છે કે 25 ઓગસ્ટથી લઈને 30 ઓગસ્ટ સુધીમાં એટલે કે 25, 26 અને 27 તારીખોમાં રોજ ભારે અતિ ભારે વરસાદ પણ પડી શકે છે। આ ત્રણેય દિવસોમાં ઓલ ઓવર વરસાદ થવાની શક્યતા છે, પરંતુ સૌથી વધુ વરસાદ પડે તેવા વિસ્તારની વાત કરીએ તો મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, અમદાવાદ, આણંદ, નડિયાદ, તે ઉપરાંત મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, કચ્છ, કેટલાક વિસ્તારમાં દ્વારકા, જામનગર, પોરબંદરમાં વિસ્તારોમાં તીવ્ર વરસાદ વરસી શકે છે। પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે ખાસ કરીને મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જસદણ, વંશિયા, સાયલા, ચોટીલા, લીમડામાં અત્યારે સુધીમાં ચોમાસાની ઋતુમાં સારો વરસાદ પડ્યો ન હતો, પરંતુ આ રાઉન્ડમાં આ વિસ્તારોમાં પણ સારો વરસાદ પડવાની શક્યતા રહેલી છે। હવામાન નિષ્ણાતે એમ પણ જણાવ્યું છે કે ગુજરાતના એટલે કે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં જેમાં કે અરવલ્લી, સાબરકાંઠો, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા પણ 7 ઇંચ સુધીનો વરસાદ થાય તેવી શક્યતા રહેલી છે। વધારે જોઈએ તો પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો રાજપીપળા, ભરૂચ, અંકલેશ્વર, સુરત, વલસાડ, વાપી, બિલીમોરા, ડાંગ આ તમામ વિસ્તારોમાં 10 ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે તેવી શક્યતાઓ રહેલી છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો તેમણે જણાવ્યું છે કે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટમાં પણ 10 ઇંચ સુધીનો વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે। આ સાથે તેમણે જણાવ્યું છે કે આ વખતમાં રાઉન્ડમાં આખા ગુજરાતમાં વરસાદ રહેશે અને આ વખત તીવ્રતા વધારે રહેશે તેવી શક્યતા છે। અમુક સેન્ટરોમાં એવા પણ છે કે જ્યાં 15 ઇંચ વરસાદ પડી શકે છે, અતિ વરસાદની પણ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં પણ સંભાવના છે। બંગાળની ખાડીનું લો પ્રેશર અને અરબ સાગરનું સાયક્લોનિક સર્ક્યુલેશન 24 કલાકમાં મર્જ થશે તેવી શક્યતાઓ રહેલી છે। તો આવી રીતના બધી વિવિધ અલગ આગાહીઓ આપેલી છે, બધા રાજ્યોની બધાની અલગ અલગ આગાહી આપવામાં આવેલી છે। તો આપણે તેની વાત થઈ ગઈ છે અહીંયા।
તો અનેકો વિસ્તારોમાં રાજ્યમાં 25, 26 અને 27 તારીખોમાં વરસાદ પડવાની ફૂલ શક્યતાઓ રહેલી છે. આ વચ્ચે જોઈ લઈએ કે આ સાયક્લોનિક સિસ્ટમ જે સક્રિય છે તે અસર કેવી રીતના રહી શકે છે. તો મિત્રો અત્યારે અહીંયા આપણે જોઈ શકીએ છીએ આ જે સાયક્લોનિક સિસ્ટમ છે તેની અસર આપણે આ સિસ્ટમ અત્યારે અહીંયા સ્ટાર્ટ છે, આપણે કલર પાછો રેડ કરી નાખ્યો એટલે સરસ રીતે આપણને બતાવી રહ્યા. તો આ જે સિસ્ટમ મિત્રો સક્રિય છે તેની અસર ગુજરાત ઉપર થોડી અસર આપણને જોવા મળી રહી છે. આ જો આવી જ રીતના ગુજરાત તરફ હાલશે તો એની ભારે અસર પણ આપણે જોઈ શકીએ છીએ. તે આપણે બીજા વિડીયોમાં જોઈ શકીશું કેવી અસર કયા વિસ્તારોમાં એની પહોંચી શકે છે. તો આજના વિડીયોમાં તો અત્યારે એટલે સુધી રાખીશું. તો આવો જ બીજો વિડીયો આપણે જોવો હોય તો આજનો વિડીયોને પહેલાં લાઇક કરી દેજો, ચેનલ ઉપર સબસ્ક્રાઇબ કરી બાજુ બેલ બટન દબાવી દેજો, એટલે આપણે વિડીયો ડેલી અહીંયા પૂગી જાય છે. એટલે ડેલી આપણે ટાઈમ ટુ ટાઈમ વિડીયો આપણે અપલોડ થઈ જાય છે. તો ડેલી આપણી ચેનલને વિઝિટ કરતા રહેજો. અને હવામાન વિભાગની જે આગાહી છે તે સંપૂર્ણપણે આપણે અહીંયા પૂરી કરીએ છીએ. અને વાવાઝોડાનો જેવો ખતરો છે તે બધી જ આપણે અપડેટ લઈને આવ્યો જવાના છીએ. તો મળીએ આવા જ બીજા વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ.